નમસ્કાર, સ્વાગત છે સમાચારમાં. જોઈએ હવે આજના મુખ્ય સમાચારો. જૂનાગઢના ઐતિહાસિક ધરોહર સમા અશોક શિલાલેખની સત ધરાશે. વહેલી સવારે સર્જાઈ ઘટના. ભાજપની યોજાઈ પત્રકાર પરિષદ. પ્રચારના અંતિમ દિવસે ચૂંટણીમાં ઉત્તેજના. સૌરાષ્ટ્રમાં વરસાદની હેલી. જૂનાગઢ માંગરોળ સહિતના વિસ્તારને ધમરોળતા મેઘરાજા. વોર્ડ નંબર 8 ના ભાજપના બહુમતી સમાજ દ્વારા પાર્થ કોટેચાને આવકાર. વોર્ડ નંબર 8 અને 9 માં કોંગ્રેસનો ઉમેદવારોનો આખરી ચૂંટણી પ્રચાર. યોજાઈ સ્કૂટર રેલી સહિતના કાર્યક્રમો. કેશોદના રોડ રસ્તા બન્યા બિસ્માર. વરસાદે ખોલી તંત્રની પોલ. વોર્ડ નંબર 4 માં કોંગ્રેસના ઉમેદવારોની યોજાઈ જાહેર સભા. અને વોર્ડ નંબર 10 ના ભાજપના ઉમેદવાર એબાબાઈ કટારા સંજુ બાબા ન્યૂઝ ચેનલની શુભેચ્છા મુલાકાતે. કુલ એપલ આઈસ્ક્રીમ. સ્વાદનો રાજા એટલે કુલ એપલ આઈસ્ક્રીમ. આપના માટે પ્રસ્તુત છે કુલ એપલની અવનવી ટેસ્ટી વેરાયટી, જેવી કે ચોકો બનાના, ચોકલેટ ચિપ્સ, જાફરાની પિસ્તા, મલાઈ મસ્તી આઈસ્ક્રીમ કપ તેમજ સન્ડે, કેસર પિસ્તા કોન, ચોકલેટ કોન, ટેસ્ટી કોન, સાથે છે રજવાડી મટકા, કેન્ડી, કસાટા તથા રંગીલા અને હા, બારે માસ શ્રીખંડ, મઠ્ઠો, પનીર અને કેરીનો રસ તો ખરા જ. એક સંપૂર્ણ પારિવારિક પ્રોડક્ટ એટલે કુલ એપલ આઈસ્ક્રીમ. आपकी खुशियों के साथ स्वाद जो सदा रहे याद. સ્વાદનો રાજા એટલે કુલ એપલ આઈસ્ક્રીમ. સૌરાષ્ટ્ર માટે ડીલરશિપ તથા ડિસ્ટ્રીબ્યુટરશિપ આવકાર્ય છે. ફેક્ટરી સાઇટ GIDC 2, પ્લોટ નંબર 1507/3, જૂનાગઢ. ફોન નંબર 028526616162. મોબાઈલ નંબર 7600070591 તથા 7600070589. જી હા, શ્લોક ટેલિફિલ્મ્સ જૂનાગઢ અને ધાર્મિક પુરોહિત પ્રસ્તુત આલ્બમો, ફિલ્મો, ડોક્યુમેન્ટરી તેમજ સિરિયલો માટે સંપર્ક કરશો. જી હા, શ્લોક ટેલિફિલ્મ્સ જૂનાગઢ અને ધાર્મિક પુરોહિત પ્રસ્તુત આલ્બમો, ફિલ્મો, ડોક્યુમેન્ટરી તેમજ સિરિયલો માટે સંપર્ક કરશો. દર્શક મિત્રો, હવે જોઈએ સમાચારો વિસ્તારથી. શહેરના ભવનાથ રોડ પર આવેલા અને રક્ષિત સ્મારક એવા અશોક શિલાલેખની છત અને પાછળની દિવાલ વહેલી સવારના ધરાશાયી થઈ હતી. જોકે વહેલી સવારે બનેલી ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. ઐતિહાસિક અશોક શિલાલેખનો ઓરડો 1900ની સાલમાં નવાબે બંધાવ્યો હતો. જૂનવાડી બાંધકામ અને સતત વરસાદથી આ ઘટના સર્જાઈ હતી કે જ્યાં રોજના હજારો પ્રવાસીઓ ઐતિહાસિક શિલાલેખની મુલાકાત લેતા હોય છે. હાલ શિલાલેખનો ઓરડો સંપૂર્ણ તૂટી જતા શહેરના લોકો પણ આ ઘટના નિહાળવા પહોંચી ગયા હતા. હજી મોટો કર એક લીટી વચાય એમ તમે મીડિયામાં દેવું કરો પેલા મીડિયા એટલે જ એને જ કહું છું કે આ બહારનો આખું લઈ લો. બહારનું કીધું ઓલી બાજુ મહાનગરપાલિકા જૂનાગઢની ચૂંટણી આખરી તબક્કે પહોંચી છે. ત્યારે ગણતરીની કલાકોમાં મતદાનની ઘડી આવી રહી છે. ત્યારે મુખ્ય ભાજપ અને કોંગ્રેસ પ્રચારના અંતિમ દિવસે ડોર ટુ ડોર પ્રચાર તેમજ રેલી સહિતના કાર્યક્રમો યોજી રહ્યા છે. ત્યારે ભાજપના વિજય રૂપાણીની અધ્યક્ષતામાં એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું, જેમાં સંજય કોરડિયા, ધારાસભ્ય મહેન્દ્ર મસરૂ, સાંસદ રાજેશ ચુડાસમા સહિતના ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ પૂર્વે ભાજપે વિજય વિશ્વાસ રેલી પણ યોજી હતી. આમાં અમારે ત્યાં
આવનારા કાર્યકર્તામાં 60 આવતી નથી. એવું એક સિસ્ટમ તો ખરી. ના, સિસ્ટમ કોઈ નથી હોતી. સમય દાખલા તરીકે વડાપ્રધાન. સમય જ્યારે જરૂર પડે ત્યારે થાય. બાકી હું તમને કહું, ગયે વખતે અમે રાજકોટ મહેન્દ્રભાઈ અમારા મેયર હશે એ ઘોષણા કરી. ગયે વખતે અમે ઘોષણા નહોતી કરી અને ગયે વખતે મહેન્દ્રભાઈથી પણ સિનિયર લોકો ચૂંટણી સિનિયરમાંથી એક જ મેયર હશે ને કરશું નિર્ણય. પ્રચારનો છેલ્લો દિવસ છે. ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના તમામ કાર્યકરો અને સૌરાષ્ટ્રભરમાંથી પધારેલા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો આજે સવારે કાળવા ચોક મધ્યસ્થ કાર્યાલયથી સમગ્ર શહેરની અંદર રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે અને લોકો ઉત્સાહભેર આવકારે છે અને લોકોનો ઉત્સાહ સ્વાગત જોઈને લાગે છે કે આવનાર દિવસની અંદર જૂનાગઢની અંદર એક સોનાનો સૂરજ 22 તારીખે ઉગી છે. તો ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો 22 તારીખે રિઝલ્ટ આવે વિજય થાય. સૌરાષ્ટ્રમાં મેઘાવી માહોલ છવાતા વરસાદે ભારે જમાવટ કરતા શહેર તેમજ આજુબાજુના વિસ્તારો જળબંબાકાર બન્યા હતા. જિલ્લાના નદી નાળામાં વરસાદી નવા નીર ઉમડતા લોકોમાં ખુશીની હેલી જોવા મળી રહી છે. ત્યારે માંગરોળ પંથકમાં પણ વરસાદ સાંભેલા ધારે તૂટી પડ્યો હતો અને સમગ્ર વિસ્તાર પાણી બન્યો હતો. જોકે હવામાન ખાતાની આગાહી મુજબ હજુ પણ ભારે વરસાદ પડવાની સંભાવના દર્શાવાઈ રહી છે.
જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે. શહેરના વોર્ડ નંબર 8 માં ભાજપના લઘુમતી સમાજની પેનલમાં સરફરાજ લાસારી, જેબુનિસા કાદરી અને યુનુસ જેઠવા ચૂંટણી લડી રહ્યા છે. જ્યાં પાર્થ કોટેચા ચૂંટણી પ્રચાર માટે આવતા લઘુમતી સમાજ દ્વારા ભારે આવકાર મળ્યો હતો. यहाँ आए हुए सारे मोहतरम, मंच पर विराजमान राजेश भाई, डॉलर भाई कोटेचा, और इस बार ऐसा लगता है जैसे आप लोग को इतिहास रचने वाले हो. यहाँ ईद भी अभी आने वाली है और अगर 22 तारीख को, मुझे तो लगता है ईद 22 तारीख को ही है. जिस तरह से यहाँ के लोग, आप लोगों ने दादू भाई के लिए आपका जो प्यार है, मैं देख रहा हूँ यहाँ खड़े रहने की भी जगह नहीं है. और ये प्यार इसलिए है क्योंकि ये तो पहली बार ये इलेक्शन में है. इससे पहले भी ये हर एक यहाँ बैठे हुए इंसान के दिल में बसा हुआ आदमी है. नहीं कहूंगा, लेकिन अगर आप लोगों ने एकजुट होकर उनको साथ दिया तो ऐसी कोई ताकत नहीं है जो उसे जीतने से रोक सकेगी. और इसीलिए मैं कुछ ज्यादा नहीं कहता हूं, लेकिन जाने से पहले यही कहूंगा कि आप लोग अगर एक साथ हो जाए तो उसका क्या परिणाम हो सकता है. अगर उसको मैं इन लफ्जों में कहूं कि इश्क जैसी इबादत कहाँ, उर्दू जैसी नफाजत कहाँ. इश्क जैसी इबादत कहाँ, उर्दू जैसी नफाजत कहाँ. अगर ईमा पर कायम रह सके तो मुसलमान जैसी ताकत का. શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી ચૂંટણી પ્રચારના પડઘમ વાગી રહ્યા છે. પ્રચારના અંતિમ દિવસે પણ ભાજપ કોંગ્રેસે મીટિંગો રેલી યોજી હતી. શહેરના વોર્ડ નંબર 9 ના કોંગ્રેસના ઉમેદવાર અદ્રેમાન પંજાબ, વિજય વોરા અને સેનેલાબેન થેમ ચૂંટણી લડી રહ્યા છે. શહેરમાં બપોરના આ વોર્ડમાંથી એક સ્કૂટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આજનું કોંગ્રેસ પક્ષના ત્રણેય ઉમેદવારની આગેવાની નીચે કોંગ્રેસ પક્ષની પેનલને વિજય બનાવવા માટે ભવ્ય 2:30 વાગે ભવ્ય આયોજનનું રાખેલું છે. તેની અંદર ઓછામાં ઓછા 400 થી 500 સ્કૂટર, 500-700 માણસો રેલીના સ્વરૂપે જોડાશે. તેમજ વોર્ડ નંબર 8 માં કોંગ્રેસના કુશ મુનસી, હુસેન હાલા અને સાબિરાબેન કાસેરી ચૂંટણી લડી રહ્યા છે. જેઓ દ્વારા આખરી તબક્કે લોકસંપર્ક કર્યો હતો અને ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કર્યો હતો.
નંબર 8માં અમારા સાથી કાર્યકરો સાથે અમે એક ઘર ટુ ઘર ડોર ટુ ડોરનું રેલીનું આયોજન કરીને મતદારોને ઘરે ઘરે સમજાવીને અચૂક મતદાન કરવા અમે અપીલ કરવા નીકળ્યા છીએ. મતદાન પૂર્વે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી તેના પ્રચારની આખરી તબક્કામાં પહોંચી છે. ત્યારે શહેરના વોર્ડ નંબર 4માં કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડી રહેલા કૈલાસબેન વેગડા, બાબુભાઈ સાવલિયા અને હિમાંશુ કડીવારની પેનલ દ્વારા એક જાહેર સભા યોજાઈ હતી. ટાઇફોઇડ થાય અને અત્યારે આ વાયરસનો જમાનો, અનેક જાતના વાયરસો પેદા થાય છે કે જેનાથી મેનેન્જાઇટિસ, સેફેલાઇટિસ આવા અસંખ્ય રોગો ફાટી નીકળે. એને બચવા માટે અહીંયા સ્વચ્છતા અતિ જરૂરી છે. આજે રોડ હોય તો તમે સારી રીતે તમારા વાહનો પાર્ક કરી શકો, તમારા બાળકોને સ્કૂલે જવું હોય તો કોઈ પણ જાતની ચિંતા ન રહે. એની ચિંતા અમે હંમેશાને માટે કરશું, એ અમારો ધ્યેય છે. મહાદેવની જયમાં ધીમો અવાજ, રુદ્રેશ્વર મહાદેવની. કોર્પોરેશનની ચૂંટણી જંગના અંતિમ તબક્કામાં આપણે અહીંયા વોર્ડ નંબર 4 ની અંદર મળી રહ્યા છીએ. વોર્ડ નંબર 4 ના અહીંના આગેવાનો તેમજ વોર્ડ નંબર 4 ના વિસ્તારની યાતના અને મુશ્કેલી ભોગવતા પ્રજાજનો અને મારી વાલી બહેનો, આજે કોર્પોરેશનની જે ચૂંટણી છે એના અનુસંધાનમાં જ મારે વાત કરવી છે. આપણે દેશ ગુજરાતની વાત, કોંગ્રેસ ભાજપની વાત કરવી નથી, કારણ કે આની અંદર મુખ્ય યાતના મુશ્કેલી તમારી છે એની વાત કરવા અમે આવ્યા છીએ. માટે તમને તક મળી છે 20મી તારીખે મતદાનની. એ 20મી તારીખની તક છે એ તમે ઝડપી અને તમે અહીંયા વિચારો, કોંગ્રેસ પાર્ટીએ અહીંયા જે 3 ઉમેદવાર આવા પ્રતિનિધિ મળ્યા છે. કૈલાસબેન આપ પાર્ટીમાં જિલ્લાના સંયોજક હતા, સેવાભાવી સંસ્થાઓ સાથે બ્રહ્મ સમાજના અગ્રણી છે. 108 કહેવાય ને. જુનાગઢ કોર્પોરેશનની ચૂંટણીના અનુસંધાનમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા 20 વોર્ડની અંદર લોક સંપર્કનું અભિયાન ચાલુ છે. વિવિધ વોર્ડની અંદર પ્રજાનો જબ્બર પ્રતિસાદ મળી રહ્યો છે. કોંગ્રેસની દરેક પેનલોને લોકો સ્વયંભૂ ઉત્સાહથી ખોબલે ખોબલે મત આપી અને વિજયી બનાવવાના છે. સમગ્ર જુનાગઢ કોંગ્રેસ પાર્ટી અને પ્રદેશ કોંગ્રેસ પાર્ટી પણ આજથી અભિયાનમાં જોડાઈ ગઈ છે. આજે જુનાગઢની અંદર પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા, માજી અધ્યક્ષ સિદ્ધાર્થભાઈ પટેલ, અનેક આગેવાનો જુનાગઢના પ્રજાજનોને કોંગ્રેસ પાર્ટીને વિજયી બનાવવા માટે, જુનાગઢ કોર્પોરેશનમાં કોંગ્રેસનું શાસન સ્થાપવા માટે અપીલ કરી રહ્યા છે. અને દરેક જગ્યાએથી અપીલનો ખૂબ સારો પ્રતિભાવ મળી રહેલ છે. અને આગામી દિવસોમાં જુનાગઢ પ્રજાના સાથ અને સહકાર અને આશીર્વાદથી કોંગ્રેસ પાર્ટી કોર્પોરેશન. આજે હું વોર્ડ નંબર 4ની ઉમેદવાર છું. વોર્ડ નંબર 4માં મેં આજે મિટિંગ રાખેલ હતી. મિટિંગમાં મને સારો સહકાર મળ્યો છે બધા તરફથી. હું એક નાની એવી છું, છતાં મને આજે વડીલો, મિત્રો, બહેનો, ભાઈઓ બહુ તરફ બધા બાલકૃષ્ણના બધી બાજુની સોસાયટીના મને ખૂબ સાથ સહકાર આજ મળ્યો છે. હું એ સૌની ખૂબ ખૂબ આભાર. સોસાયટીની અંદર અમારી જંગી સભા જાહેર થયેલ છે અને એમાં અમે વક્તૃત્વ આપેલ છે. હું માનું છું ત્યાં સુધી જુનાગઢની અંદર તમામ વોર્ડની અંદર કોંગ્રેસ લીડ કરશે અને કોર્પોરેશન કોંગ્રેસની બેસે એવી આશા. શહેરમાં હાલ ચૂંટણીનો માહોલ સર્જાયો છે. મતદાનના આખરી ચરણમાં પણ ભાજપ કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. ત્યારે વોર્ડ નંબર 10 ના ભાજપના ઉમેદવાર એબાભાઈ કરમભાઈ કટારા આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે ભાજપના અગ્રણીઓ તેમજ વોર્ડ વિસ્તારના લોકો એબાભાઈ કટારાને આવકારી રહ્યા છે. જૂનાગઢના શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર સ્વકર્મભાઈ કટારાના લઘુબંધુ એબાભાઈ કટારા ચૂંટણી લડી રહ્યા હોય ત્યારે લોકોમાં પણ ખાસો એવો ઉત્સાહ વર્તાઈ રહ્યો છે. જીવન સમાજ સેવક, આ જીવન સમાજ સેવકો ગરીબોના ભેરું
અરે જનસંઘથી ભારતીય જનતા પક્ષ સુધીની સફરના આપણા કરમણભાઈ કટારાને ચૂંટીને મોકલ્યાને હજી તો 1 વર્ષનો સમય થયો નહોતો બાપા, હજી તો 1 વર્ષ થયું નહોતું, પણ ત્યાં તો અચાનક ઓચિંતું અણધાર્યું ભાર બપોરે શોભતા ગિરનારની તળેટીની પ્રકૃતિની ગોદમાં જેનું ઘડતર થયું બાપા, જુનાગઢની ગોદમાં હો, તેવા હાવજ સમા કરમણભાઈ જુનાગઢ નગરપાલિકાના સમયકાળથી આજ સુધી સતત ભારતીય જનતા પક્ષના નેજા હેઠળ સતત ચૂંટાઈ આવતા. અરે લોક લાડીલા અને સર્વમાન્ય એ લોક નેતા હતા. રાજકીય પરિસ્થિતિ તો બદલાતી રહે, બદલાય, પણ કરમણભાઈ કોઈ દી ન બદલાય બાપા હો. ગિરનારની જેમ અડગ જેનું મનોબળ હતું, અડગ મન કોઈ દી ડગે નહીં હો, એવી અડગ મન, સચ્ચાઈના રસ્તાના પેરીગર અને ભારતીય જનતા પક્ષની શિસ્ત અને સિદ્ધાંતને જેને જીવન મંત્ર બનાવ્યો હતો ભાઈ, એવા કાર્યશીલ નેતા વહેલી સવારથી મોડી રાત સુધી જુનાગઢના આમ આદમીના પ્રશ્નો ઉકેલવા દોડાદોડ કરતા, સતત જાગૃત રહેતા. ગિરનારની પરિક્રમાના સારથી અને એના ફેરુબંધ સમા સૌ ડોલીવાળા ભાઈઓ કે પછી જુનાગઢના પ્રબુદ્ધ જાગૃત શહેરીજનો, એના મનમાં એક આદરણીય સ્થાન હતું. કરમણભાઈએ એવું સ્થાન મેળવ્યું હતું જુનાગઢની પ્રજામાં કે એની વાત કરતા શબ્દો ટૂંકા પડે, પણ એમના અવસાનની વાત માની ન શકાય એવી ક્રૂર ઘટના છે. રબારી સમાજ કે માલધારી સમાજ, દલિત સમાજ કે પછી ભોય સમાજ, સૌ કોઈ કરમણભાઈના અવસાનના સમાચાર સાંભળ. માલધારી સમાજ, દલિત સમાજ, ભોય સમાજ કે પટેલ સમાજ કે પછી અન્ય કોઈ પણ સમાજ કે સૌ નગરજનોની આંખમાં એક આશાનું કિરણ બંધાણું. હાલો, કરમણભાઈ મારા મોટા ભાઈ હતા, તો આ વસ્તુ બની પછી 20 વર્ષથી આ વિસ્તારમાં ચૂંટાતા હતા. તેમજ હું કરમણભાઈનો નાનો ભાઈ જ છું. તમે મારી ઉપર વિશ્વાસ રાખજો. સાધુ સંતો, ભાઈઓ બહેનો, વડીલો બધાએ મને આશીર્વાદ આપશો, આશીર્વાદ આપતા આવ્યા છો 20 વર્ષ થયા. જે કરમણભાઈના અધૂરા કામ છે એ હું પૂરા કરીશ. રાતે 2 વાગે પણ વોર્ડના તમામ ભાઈઓ બહેનો, વડીલો, સાધુ સંતોને કોઈ પણને મારા લાયક કામ પડે રાતે 2 વાગે હું આવીને ઊભો રહીશ. આપ સૌ મારી ઉપર વિશ્વાસ રાખજો, જેમ કરમણભાઈ ઉપર રાખતા હતા એમ રાખજો. આપ બધાના આશીર્વાદ મારે જોઈએ છે અને તમામ કામ હું પૂરા કરીશ અને બધા કાર્ય જે છે વિકાસના એ બધા પૂરા કરીશ. હું એવા આશીર્વાદ આપવા માંગુ છું. ભારત માતા જય, વંદે માતરમ. ફરી સૌ સાથે મળી જુનાગઢના વિકાસની આ પેટા ચૂંટણીમાં એભાભાઈ કટારાને તમારો મત એ જ કરમણભાઈ કટારાને સાચી શ્રદ્ધાંજલિ બની રહે છે. હાલો સૌ સાથે મળી અને કરમણભાઈ કટારાને સાચી શ્રદ્ધાંજલિ આપી. બોલો ભારત માતા કી જય. ભાઈ, કોર્પોરેશનની ચૂંટણી ચાલુ છે અત્યારે અને આપ કયા વોર્ડમાં ઊભા છો અને આપને કેવું લાગે છે આપનું ચિત્ર? મારો વોર્ડ નંબર પહેલા જૂનો 9 હતો, અત્યારે 10 છે. વોર્ડ નંબર 10 એ જ વિસ્તાર છે મારો. જે વિસ્તારમાં મારા મોટા ભાઈ કરમણભાઈ કટારા 25 વર્ષથી આ એક ધારા ચૂંટાતા આવે છે. એ જ વિસ્તારમાં
હું પણ ચૂંટાણો છું અત્યારમાં પાછો એ વિસ્તારમાં અમે ત્રણેય ઉમેદવાર છીએ. હું છું એભાભાઈ કટારા, ચંદ્રિકાબેન રાખસિયા અને મોહનભાઈ પરમાર. તો આ વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે અમે ચૂંટણી લડીએ છીએ. તો મારા મોટાભાઈ કરમણભાઈ કટારા લોકોના દિલમાં છે આ વિસ્તારની અંદર, અને મારા મોટાભાઈ કરમણભાઈ કટારા આ વિસ્તારની લોકપ્રિય જનતા અમારી મને સોંપતા ગયા છે. અને આ વિસ્તારની જનતાએ દરેક સમાજે મારો બહુ ખ્યાલ રાખ્યો છે. મને ચૂંટાવીને મોકલ્યો હતો, પાછો પણ ચૂંટાવીને મોકલશે. અને આ વિસ્તારની ખૂબ જ કામ કર્યા છે. અમે ત્રણેય કોર્પોરેટરો એટલા કામ કર્યા છે. અને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર તરીકે આ વિસ્તારના જનતાના આશીર્વાદથી, સાધુ સંતોના આશીર્વાદથી અને દરેક સમાજના આશીર્વાદથી હું જાજી બહુમતીથી મારી પેનલને જીતાડવાનો છું. જુનાગઢમાં હાઈએસ્ટમાં હાઈએસ્ટ લીડથી અમે જીતશું. એ માત્ર મારા ભાઈ કરમણભાઈના આશીર્વાદ, ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદ અને આ વિસ્તારની જનતાના અમારી ઉપર ખૂબ જ આશીર્વાદ છે. અને સાધુ સંતોના પણ અમારી ઉપર બહુ જ આશીર્વાદ છે. તેમજ આ વિસ્તારને અમે કોઈ હિસાબે ભૂલી શકીએ એમ નથી, કેમ કે આ વિસ્તારની જનતાએ અમને એટલો પ્રેમ આપ્યો છે કે અમે દરેક સમાજના દીકરા તરીકે સેવા કરી જોઈએ. અને કાયમી અમારી માટે તો આ જનતા છે, અમારી માટે તો અમારી જનતા વોર્ડ નંબર 10 ની અમારી માટે તો ભગવાન જ છે. તાજી લીટથી ચૂંટાવું. ભારત માતા જય, વંદે માતરમ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. નમસ્કાર, શુભરાત્રી.